મમ્મી આપણે ક્યાં જઈએ છીએ? તારા બાપને પૂછ ને. ગોવા જવાની ઉંમરે તારો બાપ આપણને ગામડે લઈ જાય. હવે સાની માની બેહને જૂઠું કર્યા વગર હવે તમે સાના માના બેહો ને તમારા મા બાપ માં જોડે જેટલું જુઠ્ઠું બોલ્યા હે. શું જૂઠું બોલ્યા હે? લગન પહેલા એવું કહેતા હતા કે લગન પછી તમારા સોડીને અમે સોડીને જેમ રાખશું. આ તે તારા બાપા કે હરિશ્ચંદ્ર નહીં, મારી જોડે ઈ જૂઠું બોલ્યા હે. ગાય ગાય કઈ ખૂંટીઓ વરગાડ્યો મને. હોશિયારી મારે છે. હાલો લા જલ્દી તૈયાર થઈજો, આપણે મંદિર જવાનું છે. હું ચાઈ મંદિર આવવાનું નહીં. એવું ના બોલાય. શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા કરીએ ને તો આપણી બધી પરેશાનીઓ ની દૂર થઈ જાય. જો એવું થતું હોત તો ગયા સોમવારે જ જતો. આ મારી હવે મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી લોટો લઈને ઊભી છે. હા પ્રણ ભાવેશ, હા બોલ. મેં હે ને અંબાજીમાં બાધા રાખી હતી ને તે આપણું કામ થઈ ગયું હે. તો આપણે બે હે ને અંબાજીમાં બાધા પૂરી કરવા અંબાજી જવાનું છે. અલે ગોંડી હજી ગયા મહિને તો અંબાજીમાંની બાધા પૂરી કરી રહ્યા છે. અલા એ તો બીજી હતી અને આ બીજી છે. તો 12 મહિનામાં કેટલી બાધાઓ રાખે ગોંડી. અલા બડો કઈક થતું હોય તો બાધા તો રાખવી પડે ને. દવાખાને પૈસા આપીએ એના કરતા બાધા રાખવી શું પડે? અલી તને ના નહીં પાડતો, શ્રદ્ધા રાખ. ના નહીં પણ દર વખતે દરેક વસ્તુમાં તું બાધા રાખે તો આવ જો બધા વખતે ભગવાન માનતો હોય તો કોક દાડો તારા જીબડાની રાખ તો એ સુધરે. એમાં મીઠાશ આવે કોક દાડો. એટલે તમે કેવા શું માંગો? હું હરખું નહીં બોલતી બધા જોડે. આખા ગામ જોડે બાજીને મેલ્યું હોય, સંબંધી જોડે એકે જોડે બનાવતા રે. હોશિયારી મારે એવું કરતા હોય તો એમાં મારો શું વાંક? હામે મારાને જ રાખ પડે ને. કાયમ તું જ બધી સાફ સુથરી હોય. હરિશ્ચંદ્રની ઓલાદ એવી જીભની બાધા થોડી રખાતી હોય. પગ દુખતો હોય, કેળો દુખતી હોય કે બીજું કઈ પ્રોબ્લેમ હોય તો આપણે પણ એ સંબંધ સુધરતા હોય તો એ કર. હું આ બધી કરે છે ને તો એ કર ફેરી ફેરી. નકરા જાણો એના માટે જો મારે ઉઘાડા પગે અંબાજી માન દર્શન કરવા જવું પડે તો હું એ કરીશ. જાણો તમે પડો આઉટ કરતા હો. શું આવું જ કરતા હોય? મહિને મહિને બાધાયું રાખે ભોડી. આ તો સારું હોય બધા ભગવાન ભારતમાં જન્મ્યા છે. જો લંડનમાં જન્મ્યા હોત ને તો કોક દાડા તું એમ કે મારે હનુમાન દાદા લંડનમાં બાધા રાખી અહીંયા જવું પડશે. મારે તો ઢેચણિયા થઈ જાય બીજું કઈ. હું ગાંડી લાગુ તમને? સેજ આખા ગામને ખબર છે. પૂછ આ બધા વિડિયો જોઈ એને પૂછ. ગાંડી જ છે તું. અમે ગાડાની બાબતે કે અહીંયા બાધા રાખવી, અહીંયા ભગવાન હોય અહીંયા બાધા રાખવી માતાજી. આ તો સારું હે ઈ જ કહું કે સારું હે ઈ જ છે. અને આપણે દવાખાનામાં પૈસા આપીએ એના કરતા આપણે ધર્માદામાં જઈએ કે બધે જાવ માતાજી મંદિરમાં તો તમને શું વાંધો? એટલે માતાજીમાં તું કહેતી હોય ને એટલે આપી દઉં. મને ના નહીં, શ્રદ્ધા રાખ. માતાજી માન એની ના નહીં પાડતો પણ આ ઘડીક વળી કરે. આ મોબાઈલ બગડી ગયો હિમાય બાધા, મોબાઈલ ખોઈ ગયો હિમાય બાધા. એવી બાધા ના હોય તારો પા. પણ જો હું બાધા રાખું તરત જ મળી જાય કે તરત હા તો મને ભગવાન મને એકાદી એવી બાધા આલ કે જેનાથી તારો સ્વભાવ સુધરે ને મારો ભાવ સુધરે. હોશિયારી મારે છે. તમને તો મારો સ્વભાવ જ નડતો હોય જાણો. છે જેવો એવું નહીં કે હાર તું બાધા રાખે તો આપણે કામ થઈ જાય. હા બાપા જી આવશું અંબાજી તો એને લોહી ના પીસ હવે હવે મને પૂછીને બાધા રાખજે. મારે ટાઈમ બામ બધું સેટ કરવાનું. તું તો ઘડીએ ઘડીએ કહી દે મારે બાધા પૂરી કરવા જવાની. અરે વાહ, આવડી મોટી બેગ ભરીને ચી બાદ જવાની તૈયારી કરી? તમને ખબર નહીં રક્ષાબંધન આવે છે ને તો મારા ભાઈ ઘરે જવાની હું. તાર ભાઈ ના કરે? હા તો વળી. એટલે તને એવું કે આવડી મોટી બેગ લઈને જઈશ એટલે મને કઈક આપશે એમ? તારો ભાઈ હાલ્યો ભાઈ હાલવાનું નહીં, 50 રૂપિયા હાલશે. એ લઈને પાછી આવતી રહેજી. તમને ખબર નહીં આ વખતે મારા ભાઈએ હે ને લોન લીધી છે એટલે હે ને મને વધુ પૈસા આપશે. તાંબુરે લોન લીધી હે, ફ્રીજ ની લોન લીધી. 18,000 રૂપિયા પાસ થાય ને એ વાપરી નાખ્યા હે. ફ્રીજે લાવ્યો નહીં. તને શું તંબુરો હાલશે? હોશિયારી મારે મોટી બેગ લઈને જાવ તો કે તમને મોટું હાલશે? તારો ભાઈ લોકો આખા ગામના બૂચ મારે તને શું હાલે? ભાવેશ આજ તો મેં એક એવું કામ કર્યું છે જે સાંભળીને તમને મારા પર પાવડર ફીલ થશે. પાવડર? પપ્પા મારા મમ્મી એવું કહેવા માંગે છે કે તમને એના પર પ્રાઉડ ફીલ થશે. હા તું અંગ્રેજી સિવાય બીજી જે બોલવું એની બોલ. તું અંગ્રેજીની પત્તર ના ફાડીશ. પાવડર જો ઘી સીધી આંગળી ના ને હરે ને તો આંગળી વાંકી કરવી પડે. દર વખતે આંગળી વાંકી કરવી જરૂરી નહીં હોતી. કોક દિવસ ઘી ગરમે કરી નખાય. મારી દરેક વાતમાં તું ટોકતી હોય. હા બરોબર ભાવેશ. હા બોલો. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈનું નક્કી જેવું જ છે. તમારી ના હંગાત કાલ છોકરી જોવા જવાનું છે. તાર ભાઈનું? તમે બાયોડેટા મોકલાવ્યો પેલા એમને? હા તોય આ પડી એમને હાથ પાડે ને મારા ભાઈ હારો નહીં લાગતો. હાડરા લાગે. એના ભરોસે તો કેટલી છોકરીઓ બેઠી. ઓહો, જેનું ખુદનું જીવન રામ ભરોસે ચાલે એના ભરોસે છોડી બેઠી. મારા ભાઈ બી આવું જ બોલતા હોય કાયમ. કોઈ સારું નહીં બોલતા. તારા ભાઈ વચ્ચે સારું બોલાયું ને જો હારો હોત ને તો 35 વર્ષનો ના થયો હોત. તમારા બધી લપ કરવાની જરૂર નહીં. કાલ તમારી હંગાત ખાલી છોકરી જોવા જાય. અલા બાપા, મારું ખુદનું ડિસિઝન ખોટું પડેલું છે. હારી નહીં દેખાતી હતી? હારી દેખાય? હારી નહીં હું અરીસો હે કામમાં હે. અરે એરો કરે અરીસો હે ગામ. જોયું મોઢું પોતાનું? જોયું છે એટલે તો કેવી ને.
જોયું તમારે ખાલી ને હંગાત જવાનું હે, બહુ લપ નહીં કરવાની. મારા બાપા મારા વેહના ઠેકાણા નહીં, હજી તો વાળમાં ડાઈ કરાવવાની છે બાકી. કોને કીધું તમને ડાય કરાવવાની હે? ડાય વાય કરાવવાની નહીં. એટલે મારે એમ નામ જવાનું હે? હાસ તો અને હું ખરાબ દેખાવું ચાલશે? હાસ તો તાણીને જોવાનું બદલે તમને જોઈ લે અને તમને પસંદ કરી લે. માર શું કરવાનું જો ભાઈ? તમને પોતાને ખબર એક તારો વચ્ચે દેખાય. તમારે જેન તે બોલવાનું નહીં મારા ભાઈ વિશે. તો તમને હારા લાગતા હોય બરાબર તો તમને ચોઈસ કરે તો એ ભાઈ. તમારે ખાલી કાલીને હંગાત જવાનું છે. આ બહુ હું તે જવાનું નહીં તારા વેંગત. હું ચેક જઈશ ને તો એને જોતા હે કે એના જો કોઈ વખાણ કરશે ને તો મને દાંત આવી જાય. હું નહીં જવાનું બાબા, મને ના વખાણ મોકલ. કરતા તમારે સામે એના હંગાત હંગાત વખાણ કરે કે અમારે સારું મસ્ત તારા એના વખાણ મારા માટે. હાસ તો તાણે આવું હસવાનું હોય મજા મારા લગન થયા ને તારી હંગાત, તારા લેટ લવડતું લેટ. આ તો નાનો હોય તો એવું હોય વાત કરે. તારા કઈ એટલો નાનો નતો કે 17 વર્ષ નતો હતો તારો ભાઈ. બચારાને જાણો તાણીની ઉડાવતા જ હોય. તારા ભાઈની મારા મોઢે વખાણ નહીં થાય. તું મારા ભરોસે ના રહેતી. તું કહી દેજે તારા પપ્પાને કે પેલા જે હાટવું હે ને એમને મોકલી દે. મારા ભરોસે એમને તો જવાનું નહીં, તમારે જ જવાનું છે. કાલ તૈયાર થઈ જજો સવારમાં. અલ્યા બાપા મારે ધંધે જવાનું હોય મેં છું. ફોન કરી દીધો મારા પપ્પાને કે અરે આવી જશે કાલ 7 વાગે એવું કીધું હે છે મેં એમને. ભગવાન. મારા નામે તમે યાર ચરી ખાઓ યાર. તો જવું જ પડે ને. વાત આમ નામ કરીને મને એક તો પેલા વરગાડી દીધું ને હવે તારા ભાઈને મારા નામે આવશે બધું. પેલી સોડી મને કહે છે બચારી કે બનેવી તમે આયા તા, તમારે કહેવાય નહીં કે આવો હતો. ઈ તો પૈસા ને ખબર પડી જશે. હાઈ ખબર નકરા મજા ઉટાડતા માં ભાઈને. જવાનું એક નહીં જવાનું કાલ તમારે મને કહી દો. હું જવાનું બાબા. હા, બસ. જય જય. આ તો હું ખાલી મજા કરું. મારા હાવાનું તો થઈ જતું તો હું એક વખત નહીં 17 વખત જઈશ. ખુશ હવે તો દાંત કાઢ બુડી. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ. તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય. કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું ને ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને. હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતું કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ હા બોલો ને. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? આ બોલ. અલે બાપા આવું હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ હા યાર મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આઈ યાર. પારુલ તું મારા ફ્રેન્ડ હંગાત એકલો ફરવા જાવ? જઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ ચાણા આવવાની પાસેથી તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ. હવે એમાં તો બધું એવું જ હોય. હવે તમે સાના માના બેહો ને, તમને કઈ ખબર પડે નહીં ને. તમારે રોજ સવાર ધંધે જતું રહેવાનું, હાજે પાછું આવવાનું. તમારે વચ્ચે બોલવાનું નહીં. આ તો બહુ થાકી જઈ. ઓહો હો હો, એવું તો શું કામ કરાય છે તું થાકી જાય? રજાના દિવસે આખો દિવસ સોફામાં પાડાની જેમ પડ્યા રહો તો તમને એવું નહીં થતું કે કોઈક દિવસ ઘરકામમાં મદદ કરાવું? આખો દિવસ મારું લોહી પીપી કરતી હોય. તાર બાપા આવે એટલે કહેતી હોય તો આ શાનું શાક બનાવું? માર તો રોજ એક ની એક ઉપાધિ હોય. આજ હું શું પહેરું મને કઈ ખબર નહીં પડતી. હે ભગવાનનો ડર રાખો. કબાટ આખું ભર્યું તારું. તો નેલા હું જેવી લાગુ? ઊંડી ભેંસ જેવી. રોજ એક ના એક સવાલ પૂછતી હોય. શરમ નહીં આવતી તને? અલી તને શું વાત કરું, અમારા રે ને તો બહુ ભોરા હે. એમને તો બધાય છેતરી જાય. મારે એમને એમ કઈ અડી ના નીકળાય. મારે તો એમને પૂછવું પડે. આ તો તમારા મમ્મીને સમજાઈ દેજો. આ તો હું તમારા લીધે કઈ બોલતી નહીં ને તમારા જેવું ભૂંડું કોઈ નહીં. આ તો હું હતી ને એટલે ટકી રહી. બાકી બીજી કોક હોત ને તો ચાંદની જતી રહી હોત. આ ટીવી જોતા હોય તો લાઈટો બંધ કરતા હોય તો બધું મારે જ કરવાનું.
પગ ઉપર લો, ખબર નહીં પડતી પોતું કરેલું હે. જો પગલા પડે ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા મમ્મી ના પડતી. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવે બોલાવે હે. અલી અમારા તો પુષ્પા જેવા જ છે. ગમે એટલું સમજાઈએ ને તો દોઢા ઝેડતા હોય. મને એમ કે મારા વખાણ કરી. હા બ્રોનલા, હા બોલ. આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે. હવે ચાણ જવાના હે. તને શું ભાર કરે છે? ભલે 5 દાડા રહેતા. તો મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું છે. હા તે પછી કામ ધંધે તો જવું પડે ને, ઘરે જ રહે ને તો ચા એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગે ને બહુ બેટા ચા બનાવજો. એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે. હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના હુતા તારી હોય. બૂન ને તારા બનેવી આયા તા હમણાં 3 દાડામાં. રાતે 3 વાગે હવે ગપટા મારે 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં. જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે આ તો મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ, નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તારે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હા આમ કરી. મારા તારે બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ હાથ જેવા નહીં નીકળતા હતા, ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે, એમને કશું નહીં કરવું હતું. ઓહો હો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે, તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ દાડો ખેતર નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત કરે. આખી જિંદગી થોડા ઢાયડા કર કરે. અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમને આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ રહેશે નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે હે? તને તારા બાપ પણ તાર ભાભીને કહેતી હોય તો પહેરવાનું. ત્યાં તો તારા બાપા પહેરવા નહીં દેતા. તે તો ગામડું હે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં. હા તે વળી એમાં શું થઈ ગયું? તે આપણે ચેક ફરવા જઈએ તો એમને ગમે નહીં. એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય. 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? એમાં આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે? હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ તા તો તારી જીદુ હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું, કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે. 10 15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે ને કે ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું? મને હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું? કને સમજાવવાના મારે? મારા હાહરાને ફોન કરતું. મારા હારે કે બેટા જે હવે છે ને ઈ સહન કરો, બીજું શું કરું? અલી તને ચા ખબર હે હું ધારું નહીં કરી શકું. જારી કર્યું 3 દાડે તને કબજિયાત થઈ મટાડીને બતાવીને પેલા 3 દાડે નકરી પાદીને ઘર ગંધાય આખું નકરું. જારી કરી. ઘરમાં રે એવું નહીં રાખ્યું છે. પેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાવીને ધોરા થઈ જાય અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો. હું તને શું સમજાવું તું શું સમજે છે? મને કાયમ એક જ વસ્તુ થાથા કરે છે કે હવે તું પેલા જેવી નહીં રહી. હા ફેર એન્ડ લવલી પતિ જેમાં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. હેલા મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો. કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. સાંભળો ને લા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી સાંભળો ને લા, આપણા બાજુવાળા પરતભાઈ છે ને એમની બૈરી ચા પીતા પીતા મરી ગઈ. ના હોય. હા સાચું કહું, ચા પીતા પીતા મરી ગઈ. ક્યાં જાઓ તમે? ભરતભાઈ પૂછવા કે કઈ કંપનીની ચા પીવે. નામ જ નહીં લેતા ને કોઈ દિવસ વહેલા નહીં આવવાનું, મોડા જવાનું. અમાર માટે તો તમે ટાઈમ હોતો જ નહીં, પોતાના માટે. હેલો. હા ભાઈ બંધ શું કરે?
ખાઉં હું. અરે તારી ભાભીના ટોણા ખાઉં હું. ફોન મૂક ને. અમે કેવી કે સુધરો તમે સુધરો પણ ના નહીં સુધરો કાલ સોરી બોલ્યા ને આ તો એવા ને એવા થઈ જાય જો જેવી રીતે નાઇફમાં કે સાયલેન્ટ હોય ને એવી જ રીતે વાઇફમાં વાઈફમાં ક્યાંથી સાયલેન્ટ હોય છે વાઇફમાં હસબન્ડ સાયલેન્ટ હોય ને સાચું હે. સંભળાતું નહીં ચાંદની નીચેથી બૂમો પાડું તમને હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં અભિયાલ ઘરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં અમારા ઉભા થા આ મોબાઈલ લઈને બેસી આખો દાડો શું થયું પપ્પા? બેટા દાઢ દુખે હે. ચમ? તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી તેમ ખાવાની. બેટા ના પાડી હતી એટલે જ દુખે હે. આ તે જે બનાવ્યું એને શું કહેવાય? ચમ એવું પૂછો મારે ઉપર જઈને જવાબ આલવો પડશે ને કે શું ખાઈને મર્યા તા. પારુલ તું જાણ મારી ગર્લફ્રેન્ડ હતી ને તાણ તું જે વાતો કરતી હતી ને મને મીઠી મીઠી મધ જેવી લાગતી હતી તું. અને હવે શું 24 કલાક મારી સાથી ઉપર નાગણની જેમ ફેણ ચડાઈને બેઠી હોય ઝેર જેવી લાગે તું. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા. હવે હારું હે કે તમે રામાયણ ને મહાભારતના સમયમાં નહીં જન્મ્યા નહીં તો શું નહીં તો તમારા લખણ જેવા હે ને કે 400-500 શ્રાપ તો તમને ઇનામ જ મળી જાય પપ્પા હા બેટા મેરિડ અને અનમેરિડ માં શું ફરક? અનમેરિડ માણસ રહ્યો ને બેટા એ રાતે ગાણા સાંભળતો હોય અનમેરિડ ઇન બૈરી ના ટોણા સાંભળી હિમાની તાર ટેસ્ટ નું રિઝલ્ટ આવવાનું હતું ને પપ્પા ફેલ થઈ જાય. કાંઈ વાંધો નહીં બેટા રીટેસ્ટ આપી દીજો. પપ્પા રીટેસ્ટ નું જ રિઝલ્ટ હતું. તો પછી મોબાઈલ લઈને ચમ બેઠી હે વાંચવા બે ને. મમ્મી હા બોલ અમાર નવી નાઈટી લઈ દે ને. આ હે તો ખરી શું કરવી હે એના 2-3 વર્ષ થઈ ગયા અને જૂની થઈ ગઈ હવે ફાટી જઈ હે જો અહીં. ઓહો કાલ ઉઈને હાથી આપીશ એટલે અસલ થઈ જાય બીજા 2-3 વર્ષ ચાલશે એમાં નવી લાવવાની ચા જરૂર હે આ મોંઘવારી તો જો મમ્મી હા બોલ એસી નું રિમોટ ચાર્જ્યું. ચમ તારે શું કરવું એસી નું રિમોટ કાલ રાતે એટલી બધી ગરમી લાગતી હતી ને એટલે આજ તો એસી ચાલુ કરીને છૂવાનું. ઓહો મોટી રાજકુમારી જબરી ગરમી થાય તને સાની માની ગોદડા ઉપાડીને તાબે ઉપડા હોવા આયા મોટા એસી ચાલુ કરવા વાળા આ તને ખબર હે કે એસી નું બિલ કેટલું આવે હે મોંઘવારી તો જો ચારની બેઠી કલાકથી મોબાઈલ લઈને સાની માની ઘરનું કામ કરવા માંડ પણ હજુ તો 15 મિનિટ જ થઈ મમ્મી. હા તો 15 મિનિટ કરી નેટ બધું પૂરું કરી નાખીશ અને પછી કહીશ મમ્મી રિચાર્જ કરાવી આપો ને મોંઘવારી તો જો પપ્પા કાલ મારો બર્થડે હે ને તો મારા માટે ચોકલેટ કેક લેતા આવજો ને. જઈ કેક બેક લાવવાની થતી નહીં સાના માના ફોન મૂકો મા બાપ તો અડધા ગયડા થઈ ગયા તો કોઈ દી હારી ચોકલેટ નહીં પારી અને આ રાજકુમારીને ચોકલેટ કેકું ખાવી છે કાલ લાપસી બનાવ ને એટલે ખાઈ લેજે સાની માની આઈ જઈ મોટી ચોકલેટ કેક વાળી આ મોંઘવારી તો જો મમ્મી આ થેલો થેલો નવો લાવવાની વાત તો તું કરતી જ નહીં તને કેટલા મોંઘા ઠેલા લાવી આપે હી 1000 વાળા ઠેલા લાવી આપે હી પણ તું હાચવતી જ નહીં ને એક ઠેલો 2-3 વર્ષ તો ચાલે જ પણ તારે જેટલો બધો ભાર હોય હે ભાઈ તૂટી જ જાય ને. પણ એ ભારનું નહીં તું જ્યાં હોય ત્યાં નાખી દે ને એટલે આ તૂટી જાય હે તને કેટલી વાર કીધું હે કે તું થોડું હાચવીને મૂક અને આ તું તારા બાપા જેવી જ છું લકર વકરિયારી આ મોંઘવારી તો જો હિમુ તું વાંચી રે ને એટલે હાજે ગાડી ધોઈ નાખજે ને બેટા ચલ ગાડી કેમ ધોવાની હે? કાલ હે ને તાર મામા જોવા આવવાના હે એટલે હું તાર પપ્પા બે ગાડી લઈને જવાના હે ઓહો મમ્મી તમે તો જેમ કે કોઈ રાજ્યના મહારાણી થઈ જાવ ને એમ ગાડી લઈને જવાની વાત કરો. હવે તમને મોંઘવારી નહીં નડતી? હું કોઈ ગાડી બાડી ધોવાની નહીં 2 જણા જજો બસમાં. ચમ મારે મને આ તમારા લીધે જ મારા વાળ ઉતરે હે હવે ભાઈ મારો હોત હા તો પેલે જેવી તો તને તમારા વાળ અમે રાજ અમારી દીકરી તો તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. આભાર સાસુમાં પણ અમે બધા હે ને હજી થોડાક વર્ષ જીવવા માંગીએ છીએ અમારે અત્યારથી સ્વર્ગમાં જવાનો કોઈ હવાજ નથી. આમ જો પારવાલ શું હે વાળ કે પૈન આવ્યો લાગો ને તારે કરતા 10 વર્ષ નાનો. આ તે ટકો કરે ના આવતો ને તો નાના છોકરા જેવા લાગે હું તો ખાલી તને કહું વાળ કપાઈને આવ્યો છું. તમે કેવું હોય હા બ્રો નલા હા બોલ. કાલ આપણે હે ને મારા ભાઈના લગ્નમાં જવાનું હે ને તો મારા જીજાજીની બધા 2100 ચાંદલો કરવાના હે તો આપણે 2100 કરશું ને
હું ચાઈ 2100 કરવાનો નહીં. ઈ માર જોડે જે 70,000 રૂપિયા લઈ ગયો ને ઉસીના ઈ હાલવાનું નામ નહીં લેતો એટલે હું 70,000 માઇનસ 2100 કરીને જે હિસાબ થતો છે ને ઈ કરીને પછી નીચે લખીશ કે આ બાકીના રે ને ઈ હાલવાનું કરો. પણ અત્યારે શું છે લગનમાં બચારાને? આ તે પણ અત્યારમાં શું છે એટલે લઈ ગયો હોત આ લઈ જતી વખતે શરમ ના આવે ને કે હાલવાના હે બનાવીને અલા 35,000 ની તો શેરવાની લાયો હોય હાલવાના બાકી લોકોને ઈ નહીં હાલવાના 35,000 ના શેરવાના પહેરે. પણ લગનમાં તો લાવી જ પડે ને બચારાને. લે હવે સી લગન મેં લાવે તો ઓછા પૈસાની લાવે તો ના ચાલે. અહીં આખું ગામ માગે બધા રાડું પડતા તારા ભાઈના નામની. તો પણ માગે તો ખરા પણ એ લગન એકવાર કરવાના બચારાને, ઘડી વડે થોડા કરવાના આ હે. તે એકવાર કરવાના એટલે નકરા ખર્ચા કરે માગનારા મરી જાય બચારા. પણ તમારે લગન વખતે જે બધું કઈ માંગવું જરૂરી છે પછી માંગજો ને. હું માગતો નહીં, હું તો ખાલી હિસાબ લખીશ કે આ 70,000 મારા લેવાના ને એમાં 2100 માઇનસ થયા બાકીના હાલવાના ઉભા રહ્યા તારે તો યાદ તો કરાવું કે નહીં તારા ભાઈને. તે અત્યારે શું હે તમારે? અત્યારે એટલે ચાણ એ આવતો જ નહીં પૈસા માગું એટલે આ બાજુ આવવાનું જ બંધ કરી દીધું એને. તમે આવ નવ કરતા હોય એટલે નહીં આવતો બચારો. આ તો તંબુરો પણ મારે કે ઝાડ ને ખંચરી હાલ હાલ કરું. તાણે જે થતું હોય ને અત્યારે વ્યવહાર થતો હોય ને ઈ કરી દેવાનો. હું કઈ કરવાનો નહીં ચાંદલો. તાણે ચાલો કરવો જ પડે ને. અત્યારે જે થતું હોય એ કરાય. લગનમાં તમારા માગવાના તારા આખા ઘરના જેટલા બધા ભાઈઓ રે ને બધા મારા હાળા રે ને બૂચ મારું છે. એક પેલો 2500 લઈ ગયો હતો ઈ ના છોકરાને મોકલી દીધો બનેવી કપડા લેવડાવી દીધો ને લેવડાવી દીધા હજી ચૂકવવાના બાકી છે ને. બચારાને આ વર્ષે નતું માપે હતું એટલે બિચારા નહીં આપ્યા. આ આવતા તે પણ વર્ષે જૂના લુગડા પહેરાવા છોકરાને બનેવી ઉપર નાખી દેવાનું. લગનમાં બગનમાં જવાનું તો જૂના કપડા પહેરી જાય બચારો. આ તે મારા ઉપર બધું બનેવી ઉપર તાગડ ધીના કરવાની હોય બધી. હવે તમે એકલા મોટા હો બનેવી તો એટલું તો કરો ને. આ તે બીજા બનેવીને લાભ આલો થોડોક તાણે ચાંદલા કરવા 2100 રૂપિયા એનું મોઢું 2100 રૂપિયાનું નહીં. એવું ના બોલશો મારા ભાઈ વિશે કાર્યો બચારા. લબાડ તાણે શું લેટ કાર નેહરે નકરું આજે સાફા પહેરાવાની વાત કરો બા. બધું લગનમાં તો બધું કરવું પડે. તાંબુરો અને હવે 2100 ની વાત કરતો નહીં હું તો હિસાબ જ લખવાનો અંદર. એવું કઈ કરવાનું થતું નહીં. તમારે હે ને જે થતું હોય ને અત્યારે કરી દેજો પછી તમારે જે કરવું હોય એ કરજો. મારી ઇજ્જત નહીં કાઢવાની કઈ. એટલે મારી ઓહો ઇજ્જત વાળા તમારા ખાનદાન વાળા બધાય ઇજ્જત વગર નહીં અમે. હા તો તારો ભાઈ તો છે જ. જાણવા તારમાં ભાઈની વાહે પડ્યા હોય બચારાને. નકરા બૂચ મારું બધાય બનેવીને છોડતા નહીં તારા આ ભાઈઓ. અત્યારે વ્યવહાર થતો હોય ને ઈ કરી દેજો. હું તમને કહી દઉં ને તો મારે ને તમારે મેર આવશે નહીં. બસ તારી આ જ એક ધમકી વાળે દર વખતે હોય જ ને તાણે. તમે લગન વખતે જાઓ બધું લઈને બેહો હો. આ તે નહીં કહેવાનું કશું. જો આજ પછી હું તમારી જોડે બોલું ને તો મને કહેજો. હાશ હવે ઘરમાં શાંતિ આવશે. મને વ્યામ હતો જ કે આ કોકની જોડે લફરું છે પણ મને નથી ખબર કે આ શાંતિ જોડે તમારું લફરું છે. લઈ તો મારી મમ્મીની મેં છે. અરે લફરું નહીં તું ના બોલે તો ઘરમાં શાંતિ થી મારી નહીં. ભાવેશ ગમે એક છોકરીનું નામ ધારો. પ્રિયા. જોયું ને મને ખબર જ છે કે તમારું જે સેટિંગ છે. એટલે મારા બાપ તે નામ ધારવાનું કીધું એટલે ધાર્યું મેં. તો મારું નામ કેમ ના આવ્યું તારે? એટલે પણ તે ધારવાનું કીધું તારું નામ થોડું ધારું. મને ખબર જ છે કે તમે આવું જ કરો. મારા બાપ લોહી પી ગઈ તું તો. એ ભાવેશ હેડો ફોટો પડાવી. અલી તારું તો આ ફોટા પડવાનું પત્તું નહીં. અમે કે ફોટા પડાવવા જન્મ લીધો હે. હા તો આવજો હવે તાણે. ઘડી વડે ચા બનાવી દે ચા બનાવી દે. અમે કઈ ચા બનાવવા જન્મ નહીં લીધો. એટલે મારા બાપીને નાના શું લેવા દેવા હે. લાવો લા રિમોટ. શું કરવા હું નહીં જોતો. લાવો ને મારે ક્રિકેટ મેચ જોવી છે. તને ચાલે ક્રિકેટ મેચ જોવાનો શોખ ઉપડ્યા. જો જોયું ને મને ખબર જ છે કે તમને હે ને કઈ ખબર જ નહીં કે મને શું ગમે છે શું નહીં ગમતું. અલી મારે કહેવાનો મતલબ એવો નતો. તો કેવો મતલબ હતો તાણે? ત્યાં તારા જીવનમાં જ પહેલી વખત ક્રિકેટ મેચ ની વાત કરીને એટલે મેં તને પૂછ્યું. આ તો કોક દિવસ પૂછો તાણે ખબર પડે ને કે મને શું શું શોખ છે. લે આજ પૂછી લો બસ. તને ક્રિકેટ નો શોખ ચાંદથી છે? હું નાની હતી ને તારનો મને ક્રિકેટ નો ગાંડો શોખ છે. અરે વાહ. અને હું નાની હતી ને તાણે અમે જિલ્લા લેવલ સુધી રમવા જતા હતા. અરે વાહ જોરદાર કહેવાય હો. અને હજી તો સાંભળો મેં મારી પહેલી જ ક્રિકેટ મેચમાં 4 ગોલ કર્યા હતા. અને હે ને હું જાણે ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરું ને ત્યારે સામે મારી ટીમના પગ ધરુજતા હોય. અચ્છા પછી? અને મારા સાહેબ શું કહેતા હતા તમને ખબર હે? શું કહેતા હતા? એવું કહેતા હતા પારુલ હે ને એ એક દિવસ હે ને આખા દેશમાં નામ રોશન કરશે. ઓહો હો. આજ તો વળી આ તો મારા લગન તમારી હંગાત થઈ જાય ને એટલે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું. નહીતર આજુ ઇન્ટરનેશનલ પ્લેયર હોત. ઓહો ઇન્ટરનેશનલ પ્લેયર ની પાસે ક્રિકેટમાં. તો બોલ તારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? ના પહેલા તમે કહો કે તમારો ફેવરેટ પ્લેયર કોણ છે પછી હું કહીશ કે મારો ફેવરેટ પ્લેયર કોણ છે. અચ્છા તો મારો ફેવરેટ પ્લેયર છે કોહલી. મારા વિરાટ સામે તમારી કોહલી ઓલીનું પાંચ્યું ના આવે. મમ્મી તું જે રમેલી હોય ને એને ફૂટબોલ કહેવાય અને વિરાટ અને કોહલી એક જ છે.
इतनी होशियारी मारे है। પારુલ આજ હાજે શું ખાવાનું બનાવવાની? ખીચડી ને કઢી. અરે યાર કંઈક પૂરણપૂરી ને એવું કંઈક સારું બનાવી દે ને યાર. હા તો પૂરણપૂરી બનાવી દઉં. હા પણ હું તમને શું કહું, હા બોલ. કાલ મેં ઓલો ડ્રેસ જોયો હતો ને, એ મને બહુ ગમ્યો, લઈ દો ને. એક કામ કર, તું ખીચડી ને કઢી જ બનાવી દે હો. એક પૂરણપૂરીમાં ડ્રેસ લઈ દેવો પડે મને તને. હે તારું હા હું ભગવાન જેવો લાગુ? ના ચમ. તો પછી હું ગમે ત્યાં જાઉં ને તો લોકો મને જોઈને એવું ચમ બોલે હે ભગવાન આઈ ગયો આવી એવું ચમ બોલતા હોય? પારુલ છે આમ ઉદાસ બેઠી? તમારા લીધે હું તો તમારથી એટલી કંટાળી જઈ હું ને તો મને એવું થાય ને કે ઘર મૂકીને ચેક નાહી જાઉં. હા તે જતી રહે ને, રોજ રોજ શું ધમકી આલે હે? પણ પછી મને એવો વિચાર આવે કે તમે મને નહીં ગોતો આવો તો. હા બ્રોનેલા, હા બોલ. કાલ રાતનું મને બહુ જ પેટમાં દુખાય છે. કાલ રાતે શું ખાધું તું તે? પીઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ. આ તારો બાપ ફેસબુક નહીં, હાચે હાચું બોલી જા. વઘારેલા ભાત ખાધા હતા કાલ. હા રે તાર બનેવીને પૂછીને પછી કહું. હા શું કહેતા ભાઈ? ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો. ના હો, એને ના પાડી દેજે. કઈ હુતડી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ જ હચવાતો નહીં ને અમારે. હુતડી બોમ્બ ની હારી. પારુલબેન, તમારી તો વાત જ ના થાય. હા હો, પારુલ ની તો વાત જ નહીં થાય એવી. પારુલ ભક્તિ કરે અને પત્તર ઠોકે આખા ગામની. તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લગન પહેલા તો જેવું જેવું કહેતા હતા હું તો રાજા હું રાજા. આ તો મારો ઘરનું હુલામણું નામ રાજા હે તો શું કહું તને? રાજા જ છું આજની તારીખમાં. હા બ્રોનલા, હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવાવાળા આવે ને એમને મારવાના હે. શું? હું જાણે ગાવા જાઉં ને તાણે એક જ ગીત ગાહે, ટુન ટુન ના પગલા પડ્યા. હે ભગવાન, ઈ ટુન ટુન નહીં કુમકુમ ના પગલા પડ્યા ઈ છે. આરો ડોબો મને પટકાડે છે. હા બ્રોનલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. અલા એ હું તૈયાર થઈ જઈ. હવે તમે જાણે તૈયાર થશો પછી બાપ શું જવાનું તૈયાર થઈ જઈ? આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ? આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું તમે. મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ. આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ, હેડો આપણે ફંક્શન માં જઈએ. આ બેહણા પહેરે એવો હે, આ તો જોતો ખરી. આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો. તને ખરીદી કરતા જ નહીં આવડતું. ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને. તમને બધું એને બીજાનું સારું લાગે, મારું નહીં સારું લાગતું તને તમને. ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે. ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં? હજી તો- આવા સાદા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી હેડી આવે. બહારમાં જતા હોય એવું લાગે. હોશિયારી બે મારે. દાડા થયા હે આ ડ્રેસ લાવે, આ બીજી વાર નો પહેર્યો હમે. પણ તને ના ખબર પડતી હોય ને, એકલી ખરીદી કરવા ના જઈશ તું. આ પાડોશન ને લઈને જા. હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો. હોશિયારી મારે. લુગડા બદલ હારા પહેર કઈ તૈયાર થઈ જઈ. હું કામવાળી બઈની જેમ ફરતી હોય આખો દાડો. હું તો કામ કરી થાકી જઈ તો. ઓહો જબરો થાક લાગે તમને. 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જઈ એવો થાક લાગે તને તો. તો થાક ના લાગે? તમે તો જો આખા ઘરનું કામ કરું શું તો તંબુરાનો થાક લાગે? ઘરમાં 3 બૈરા હો, કચરા પોતું કરવાવાળી કામવાળી હે તો રે શું કામ બાકી તમારામાં? તે કામવાળી કે બધું ના કરે, કઈ વાત કરે, આપણે કરવું પડે. હા તે પણ ભાગ્યા 3 કર. તમે 3 બૈરા નહીં. વોશિંગ મશીન હે ઘરમાં. આમ પાડોશણ ને જો આપણા કરતા મોટું ઘર હે, તારા કરતા 2 વર્ષ મોટી હે. સવાર 3:30 ઉઠે હે ને તો સાંજ સુધી નકરી ફ્રેશ હોય છે કામ કરતી હોય તોય. એને તો કામવાળી નહીં ને તોય તકોદા એના મોઢા ઉપર થાક નહીં દેખાતો. આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ જાય. તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય હે. પણ આવું નાવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને. આખા ઘરમાં જેટલું કામ કરું હું નવરી કાંઈ નથી મારું થતી. જોતું હોય એ મને એમ થાય છે ને, મને પેટ દુખે ને મને કેળું દુખે ને આમ. જાણો તાણે. પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે. રેણી કેણી સુધારો તમારી. આટલા હારા લાગે તોય આવું જ કહેતા હોય, બીજા તાંબુરો. તમને હારા લાગતા હોય હે. બીજા ધારા લાગતા. કામ કરવા જોર આવે એમ નહીં કહેતી. થાકી જઈ વારી. મમ્મી, હા નોલેજ નો સ્પેલિંગ શું થાય? બટા મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે. જો જોયું ને તે મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું. આ પાડોશણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જાય. તમે તો જાણો કે મને આવું જ
કહેતા હોય કે પણ કે જ ને તારા જેટલું જ ભણેલી તો એમ જો તો ખરી ને કેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે ગમે તે પ્રસંગમાં જ્યાં હોય ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી તમને બધું એનું સારું લાગતું હોય પાડો તે સારું જ લાગે ને તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું ને મને આ નહીં આવડે ને મને આ નહીં બોલતા આવડે ને છોકરાને શું તંબુરો ભણાઈશ તું નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી ભણવામાં ધ્યાન જ નતું તારું ડોરો જ નતો તારો તને ના આવડે ને બેટા એટલે આ પાડોશણ આંટી જોડે જઈને શીખી આવવાનું આને નહીં પૂછવાનું કશું લો અલા ખાઈ લો જો પાછું કાલ જેવું બનાવીને લાવી હતું અસલ બનાવ્યું તમને ભાવે ને શાક ને રોટલી બનાવ્યું કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું પાછો આજ ને તે ઈ બનાવીને લાવી પાઈ તું તમે ખાઈ તો જો અસલ બનાવી તમને ભાવશે અરે ફૂટી હે મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોશણ જોડે જઈને કઈક શીખ એને જો રોજ નવું કઈક ને કઈક આઈટમ બનાવતી નો ધણી કેટલા વખાણ કરે એના તમને બધું પાડોશનું જ ગમે છે ને તો જાઓ પાડોશના ઘરે જઈને ખાઈ આવો જાઓ ઉપડો નહીં આપું એટલે એ તાણે બધું જાણવા તાણે હું તમને અસલ બનાવીને ખવડાવું તો એ બધા વખાણ બધા પાડોશન જ કરતા હોય છે જાણવા તાણે પાડોશન આવ કરે છે પાડોશન આ કરે છે બધું ઈ સારું કરે છે અમે તો કઈ આવડતું જ નથી ખાવું જાઓ ઉપડો એટલે મારા બાપ આવું ના કરીશ ને યાર નહીં ખવડાવું બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો અને જોજો શેતરાઈ ના આવતા હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું તો આ શેતરા નાખીને બોલો શું તકલીફ છે તમને સાહેબ મારા ઇન્સ્ટાગ્રામ માં ફોલોવર નહીં વધતા અરે બેન આ દવાખાનું છે તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે પારુલ ઉઠ કોકા 7 વાગી જજો તું જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં મારા 8 વાગે મેહાણા પહોંચવાનું કોકા હું તમને એક વાત કહું હા બોલ ને જાન્યુ આ ઘરમાં પૈણીને આવીને તારની મન કોઈ દિવસ કોઈ હકે હોવા જ નહીં દીધી ને કાં તો એને તમારે બહાર જવાનું હોય કાં તો બીજાને બહાર જવાનું હોય આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી હું ને મારા મમ્મી બે 8 વાગ્યા સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ હવે શું હવે બનાવીને પી લો જો ને મોડો આવું શું કરો અલા યાર લોહી પી જાય તું તો યાર ભાવેશ તમે મહેસાણા જવાના હોય ને તો મને લેતા જજો હું કહવા તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું તંબુરો પિક્ચર જોવા જવાનું મારા જોડે એવો કઈ ટાઈમ નહીં મારા મીટિંગમાં જવાનું હોય જો જોયું ને તમે હે ને મને ખબર જ હતી કે આવું કરશો તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો હે ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા હંગાત હું તમને લઈ જાઉં તો એ પાકું છે વાંચારી મારે હે જવાનું કર ચાય જાતે બનાવવાનું બધું મારે જાતે કરવાનું મને ના લઈ જાય તો કઈ નહીં પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે ને ફ્રૂટ લેતા આવજો ચમ ઘરમાં કોઈ માદું હોય ના આવે કેમ અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે ફ્રૂટ ખાવા હતું તેમ માદું થવું જરૂરી છે અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટ નું કોઈ દિવસ એને ફ્રૂટ ખૂટવા ના દે ઘરમાં આજે તારા બાપા તો પૈસા વાળા હે ગમે તને ખાય જોર આવે સારું તમે આમ ખાવાનું બનાવો આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને કેમ શું થયું આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું ને હવે તમારા જ બધા નખરા છે તંબુરો નખરા હે તમે મારા પપ્પાને જોઈ લો શું જોયે તાર બાપામાં માર મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા એટલે મારે તમે જે બનાવે ખાઈ લેવો ને હાસ તો વળી તંબુરો નખરા. સારું ખાવાનું બનાવતા શીખતા નહીં મારા પપ્પા આમ કરે મારા પપ્પા આમ કરે ભાવેશ હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે હા તો કઈ વાંધો નહીં આપણે કાલ દવાખાને જઈ આવશું હવે હું એવું નહીં કહેતી તમને તો પછી શું કહેતું હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો જેવું રે આ કમરનો દુખાવો રહ્યો ને 2 દાડાનો છે 2 દાડા દવા લો એટલે મટી જાય ને કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં જો જોયું ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં નકરું પૈસા જ કરતા હોય જાણે હોય તાણે આ મારા પપ્પાના ઘરે જઈને જો મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે ચમ એસી કેમ બંધ કરી દીધું હવે ચાનું ચાલુ 2 કલાકનું રૂમ તો ઠંડો થઈ ગયો હવે શું કામ એસી નું હે ભગવાન શી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા ખબર નહીં આમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે આ મારા બાપાએ શી હા મારા બાપ એ બંધ થઈ જા હવે જે વાત કરી એમાં મારા બાપા ચાની મની હુઈ જવાનું કરને અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હાર તૈયાર થઈ જજે એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં જો જોયું ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી તમે મારા બાપાના કોલે તો ના જાઓ મારા બાપ બધી વાત હા બ્રોનલા હા બોલ ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક ગર્લફ્રેન્ડ એટલે બસ મતલબ કે
તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો. અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ. તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. હા ભાઈ પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડા કુદાળ 2 લોટરી લાગે જ નહીં. ક્યાં જવાની તૈયારી કરી? તાબે ચમ પતંગ ચગાવવા. ચમ એટલે પણ હજી કેટલા દિવસની વાર હે આ તો ઉત્તરાયણની? એમાં શું હે, આજ મારી રજા, હું પતંગ ચગાવીશ. આ તે રજા હોય તો શું થઈ ગયું? તે અત્યારે ધાબે જતું રહેવાનું હોય? તે પતંગ તો ચગાવ નહીં મણ. હા મને ખબર જ છે તમે ચમ ઉપર જાઓ હો. ચામ જાઉં હું. આ બાજુવાળી હે ને એના હંગ જોડે લંકસે લડાવે. અલ્યા મારા બાપ મારા બાજુવાળા હંગાત કશું નહીં, ખાલી પતંગ ચગાવવા જવું. હવે મને ખબર જ છે ગઈ સાલ મેં બધું જોયું તું. શું જોયું તું તે? તમે રવા દો ને, હવે મને મોઢું ના ખોલાવશો ને તમે. અલ્યા મારા બાપ શું જોયું તું તે? પણ હવે હું તમને એવું કહેતી હતી ને કે ભાવેશ મારી ફિરકી પકડે ને તો ના આપણી નહીં પકડી, ઓલા ભાભીને કે લાવ તમારી ફિરકી પકડી તો. અલ્યા મારા બાપ ઈ બચારી કામ કરતી હોય તો એના છોકરા રમાડે કે ફિરકી પકડે? તમને બહુ દયા આવી જાય એની. મારા બાપ, મારે કશું નહીં ની હંગાત. મને પતંગ ચગાવતા નહીં આવડતું બરાબર, હા. તો હું કહું ભાવેશ મારે પતંગ મુકાવો ને તો કે ના મારે તો થોડુંક કામ હે એમ કરીને માકા પાસા થઈ જાય જતા રહે બરાબર. અને એનો પતંગ આપણા ઓલા ધાબામાં પડ્યો હોય તો કે લાવો ભાભી તમારો પતંગ મુકાઈ દો. અલ્યા મારા બાપ એમ શું કરવા કરે? મારે ઈ હંગાત કશું નહીં. હવે તમે રહેવા દો ને સાના માના. શું સાના માના રહેવા દે? હું તડકે કાળી થઈ જાઉં બેહીન તો આપણને ના પૂછે કે પારુલ તને તડકો લાગે હે, અને રે ભાભીને તરત જ પૂછે ભાભી તમને તડકો જ નહીં લાગતો ને? તમે તડકે કાળા થઈ જશો. તમને તો બહુ જ એમની પડી છે. અલ્યા એવું કશું નહીં, બચારી હાવ સીધી બૈરી હે. જો હે ને મને ખબર જ છે કે તમને બહુ એનું ખેંચાઈ જાય છે. ખેંચી નહીં જતું, પણ તને પતંગ ચગાવતા ના આવડતું, તારી વાહે શું કરવા મહેનત કરું? મને કિન્યા બાંધતા નહીં આવડતું બરોબર, તો મેં તમને કીધું તું કે મને કિન્યા બાંધી આપો ને, કહું મારે પતંગ નહીં કહું તો કે ના કે મને નહીં આવડતું. અને એનું હે ને આમ જોઈ જોઈને ઓલા છોકરા જોડે કે એ જેતા કિન્ના બંધાય એવું કરી અને એને બાંધી આપે બરોબર, તો મને ના બાંધી આપે. અલ્યા મારા બાપ બાંધી દેશે, મારા બાપ આશાલ હું તને બાંધી દઈશ. તું લોહી પીવાનું મેલ, અત્યારે પતંગ ચગાવવા જવા દે મને. મને જેવું લોહી નીકળી ગયું તું, પટ્ટી નથી તો હું કહું ભાવેશ મને જોવો ને, મને જેવું લોહી નીકળી ગયું તો મારી હામુય નહીં જોતા. અલ્યા મારા બાપ. અને ઓલા ભાભી ને લાવ તમને લોહી નીકળી ગયું તો લાવ તમને પટ્ટી વાગ્યું નહીં ને, દોરી નહીં વાગી ને તો તમને બાંધી આપું. આવું બધું કરીને એટલે મને ખબર હે તમે ચમચો હો ઉપર. અલ્યા બાપ મેં પતંગ તો ચગાવવા દે. ઉત્તરાયણ આવી નહીં પેલા તો તારી રામાયણ ચાલુ થઈ ગઈ. તો તમે આટલા બધા દિવસ વહેલા જો હોય એટલે તાણે એક દાડો જતા હોય તો અલ્યા એક દાડો જતો, પણ જેને પતંગ ચગાવવાનો શોખ હોય 4-5 દાડા ચગાવે. કોઈ શોખ નહીં તમને એ નાટક કરવા જ જવું હોય ઉપર, મને ખબર જ છે તમારી. અલ્યા મારા બાપ તું તો લોહી પીછે લે. તાણે તો તું હેડ મારી હંગાત. હવે હે ને હું અત્યારે હાલ નહીં આવવાની બરો, મારે કામ હે. હું તારે જાણે કામ એટલે મારે પતંગ નહીં ચગાવવાની. આજ તો તાણે મારે જાણ કામ પૂરું થાય ને તાણે આપણે 2 જણા ઉપર જઈશું. અલ્યા મારા બાપ તું તો હાથે કામ કરતા રહે, મારે કામ જોઈને પતે રાહ જોવાની. તે તમારે તો રજા હોય તમે નવરા હોય, હું થોડી રજા દિવસે નવરી હોય કે. અલ્યા ઉપર અત્યારે પવન હારો હે, મસ્ત પતંગ ચગે એવું છે. હવે તમે પવનનું બાનું ના કાઢશો હવે. લોહી પીછે તું તો. તાણે હું આવું ને તાણે તમારે જવાનું, હું તમને કહી દઉં તમારે એકલા નહીં જવાનું. આ વખતે તો હું તમને જવા જ નહીં દેવાની એકલા. અલ્યા મારા બાપ આવ શું કરે હે વેલીલી? એ તો એવું જ હોય તાણે. લોહી પીછે હાવ. નહીં જવાનું એટલે નહીં જવાનું, ના પાડી દીધી ને, અમારે કઈ હાપરવું નહીં. મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હોવાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય, નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો મારા કલેજા. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. બેડ ઉપર શું તાજો પાણી પી માંગુ? ચા માર્યા તમે? હું હા, ચાની જો. નીચેથી બૂમો પાડું કે ચા જ્યાં તો હાંફરતા જ નહીં. કેટલી બૂમો પાડી મેં. પણ તાર છે શું? તમે શું કરતા હતા ઉપર આવીને? આઈ દાબે સોલાર બેટને નવડાવતો તો. હવે સોલાર પ્લેટ વાળા પોતાના 4 દિવસ સુધી નાવાના પડ્યા છે, સોલાર પ્લેટ તોડી છે. મને ખબર હતી તમે આ બાજુવાળી જોડે સેટિંગ છે ને એટલે તમે એને જોવા અલ્યા જાવ. મારા બાપ કોઈ નહીં જોઈ એના લે. જોડે વાત કરવી હોય કાં તો ઓલી હોય ને ઓલા આશા બેન હોય કાં તો આ હોય બાકી મને બધા બેન કહીને બોલાવે બધા મારા. તમારી સામું જોતા હોય. મને ખબર છે. જોવે તો હું શું કરું? તાણે હોય તાણે ખબર તમે જોઈ રહ્યા હોય. એમાં મારો વાંક છે? ટકે ટકે તમે એમના સામું જોવાનું બંધ કરી દો તો ઈ રે જોવે છે. આંખો ફરી નાખવાની, ઈ સામું જોતા હોય તો હું સામું જોઉં, એમાં શું છે? આ બોલાવીએ ને ધ્યાન કરીશું ને સામું જોવે કોઈ. પણ બેન કહીને જ બોલાવું છું. હવે ખુશી જોજે જઈને, તારી બેન પણ નથી. તાણે આ તો સોલાર પ્લેટનું બાનું. હવે તો એના પપ્પાને ફોન કરીને કેવું છે કે અરે અલ્યા મારા બાપ હું હરીશચંદ્ર ટાઈપ નો માણસ હું, મારે સહેજે સહી નહીં કશું. આવું કરીને કે ઉપર સોલર ધોવા જાય ને પછી બધા જોડે વાતો કરવા જાય ને એવું કરે. પૈસા હું કઈ લઈને આવ્યો, મોબાઈલ લઈને આવ્યો હું.
ફોન કરીને કરું મારા પપ્પાને જો ભલે મને લઈ જાય અલ્યા મારા બાપ તું તારા બાપને વચ્ચે શું કરવા લાવે છે તું જાવે ને વચ્ચે બચારા ઈ જ બોલે તમને તો કોઈ પહોંચે એમ નહીં તારે અલ્યા મારા હું કહું છું ને એમને હાજર ફોન કરું મને લઈ જવા અલ્યા મારા બાપ તું હે ને આખું બધું ઘરમાં નંતો કરાવડાય છે ને હું કશું નહીં કરતો સોલાર પ્લેટ તો તું હોય નાખતી હોય તો હવે નહીં આવવાનું હું તોય સોલર પ્લેટ આ તો 15 દાડા સુધી એમને થોડ ચડી હોય તારો બાપ અધમર મદા આઈન કરી જતી હોય તો તમારે રજા દિવસે શું કરવાનું આ તો હું આવો હું તો તું તારી વેન કરી આપણે તો જવાનું ઉપર તો તમારે એકલા આવવાનું જ નહીં ને તમારે તું કહેવાનું આવતી હોય તો પણ મેં તને ચા રોકી છે તમારે કહેવાનું હેડ પાડું આપણે સોલર જોવા જઈએ આ પણ આવતી હોય તો પણ બસ એકલા આવવાનું નહીં હવે કાલથી આવતા નહીં રજા દિવસે ભલે નીચે બેહી રહેવાનું મારી સામે પણ તમારે આવવાનું નહીં અલ્યા મારા બાપ ફેમિલી છે એક નંબરની ફેમિલી છે હા મારે કઈ ને એવા નાટક જોવે નહીં હવે હે ને આવતા નહીં મારે શું કઈ જોવે નહીં હાય ઘરે કોઈ મહેમાન આવ્યા શું હા મારી નાની બેન જલપાની સગાઈ નક્કી કરીને તો મારા મમ્મી પપ્પાની આમંત્રણ આપવા આવ્યા હતા એટલે નક્કી કરી નાખ્યું એમ ને મને પૂછ્યું નહીં એવું કઈ ના હોય હવે જલપાને જ્યાં ગમ્યું ને કર્યું હા ભાઈ હા હવે તો તમે બધા બાના જ કાઢવાના ને છોકરીના નામના અને તમને કહું જમાઈનો સ્વભાવ બહુ મસ્ત છે અને એના મા બાપની ગામમાં ઇજ્જતે બહુ છે એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ સારો નહીં કે એના છોકરાનો સ્વભાવ સારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઇજ્જત જ નહીં જલપાને તો આ ઘરમાં આવું જ તું પણ મને પહેલેથી ખબર હતી કે તારી માના જ પગ વાંકા હે આવું શું કામ બોલો મારી મમ્મીને એમાં શું વાંક બચારીનો હવે તારી માં બચારી નહીં મારા મોઢે તું બોલાવરાઈશ નહીં ને તો હું ચોપડો ખોલીશ ને તો તું સાંભળી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો ભણેલો ગણેલો નતો અમારી જોડે સારી સંપત્તિ નહીં પણ તારી માના જ પગ પહેલેથી વાંકા હતા છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલેથી પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં થવા દે અરે એવું કઈ નહીં યાર જો મારી મમ્મીને એવું કઈ હોય કે છોકરો ભણેલો ગણેલો ઓછો હોય દેખાવડો ઓછો હોય તો મને આ ઘરમાં શું કામ આપે એટલે તારું કહેવાનું એમ છે કે હું અપરના કાઢ્યો હું એમ એ ભગવાન હું તમને એવું કહેતી નહીં હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપત આ ઘરમાં હશે હવે યાર જવા દો ને બધું હવે જવા જ દેવાનું હું બધું તો હું બેગ તૈયાર કરું ને તારે જવું હોય તો જજે હું તને કહી દઉં છું હું ક્યાંય આવવાનો નહીં કારણ કે મને કઈ પૂછ્યું નહીં અને તને ચોખ્ખી વાત કહી દઉં છું કે કવરની અંદર 100 રૂપિયા પૂરીને જ આપજે આપણે કઈ હરક પદુડા થઈને બેટા બેટા આપવાના થતા નહીં એનો મોટો જમે હું એકવાર તો પૂછવાની ફરજ બનતી હતી કે નહીં એમની અને મને પૂછ્યો હોત ને તો એમને બીક હતી કે મને તો ખબર પડી જાય આપણે ચાઈ હવે આ સગાઈ તો ઠીક છે એના લગ્નમાં આવવાનું થતું નહીં હું તો રીહેને જ રહેવાનો હવે હવરો નાલા હા બોલ મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા અરે વાહ જબરજસ્ત કહેવાય હો પણ બુડી કોકદાર તારા પપ્પા પૂછતો ખરી કે આ બીજી વારના લગ્ન કરવાની જે સ્કીમ છે એ એકલા તારા ભાઈ માટે જ છે કે જમૈયો માટે અવેલેબલ છે બીજી વારના લગ્ન તો ઠીક પણ બીજી વારના લગ્ન કરવાનું જો મનમાં વિચાર્યું હે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં ઈ ભૂંડી હે ઈ મને એકલાને નહીં મારા આખા ખાનદાનને ખબર હે કે તારા જેવી ભૂંડી અમારા ખાનદાનમાં કોઈ નહીં આવી એટલે તમે કેવા શું માંગો છો હું કઈ કહેવા નહીં બાપ તો મારા બાપ શું કરવા લોહી પીવે હે શું કહેતી હતી એટલે હું એવું કહેતી હતી કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા અમુક વાત તો મને હસવું આવે એ વાત ઉપર કે તારા ભૂંડી જેવા ભાઈને બીજી વારે કોક છોડી હાલવા તૈયાર થઈ ગયો તમે તો કાયમ મારા ભાઈ વિશે આવું જ બોલતા હો હવે તારો ભાઈ સેજ ભૂંડી જેવો તો શું બોલે એના વિશે હું તમને છેલ્લી વારનું કહી દઉં જો મારા ભાઈ વિશે આડું અવરું કઈ બોલ્યા હો ને તો હરખાઈ નહીં આવે હવે નહીં બોલું બાપા હવે તારે જે બોલવાનું છે બોલી જા ને એટલે મારા કામ પતે આવ્યું મારું બીજું કામ છે હવે આવતા મહિને મારા ભાઈના લગ્ન હે એટલે તમારે મને શોપિંગ કરવા પૈસા આપવા પડશે આ તો યાર ચીટિંગ હે યાર હાવ શાની ચીટિંગ તારો ભાઈ તો વર્ષે વર્ષે પડી રાખે એટલે મારે વર્ષે વર્ષે ખર્ચા કરવાના સાના માના પૈસા આપો કે અરે નહીં આ મારા બાપ પૈસા ઓ તું તો સિરિયસ થઈ જા ખડીએ વળીએ બોલ કેટલા જોવે છે જો મારે 5 થાળી તો લાવવાની જ છે એટલે 20,000 આપો આ મારા બાપ 20,000 રૂપિયા અને હે ને ઈમુના 10,000 આપી દો આ મારા બાપ તમે માં દીકરી છે ને મને ભિખારી કરી નાખશો અને તમારે કેટલા જોડી લાવવાના કહી દો મારે કઈ નહીં લાવું મારા બાપ હું ચડ્ડી બનિયાનમાં આવી જશે ચડ્ડી બનિયાનમાં હા તો તમે માં દીકરી આવા ખર્ચા કરો તમારે ચડ્ડી બનિયાનમાં જવું પડે ને સારા કપડા લાવજો અહીંયા જઈને મારી ઇજ્જત નહીં કાઢવાની તમારે હવે ઇજ્જત ની ચા તમે તમારા ખાનદાને ઇજ્જત ની વાત જ ના કરાય નકે ભળીએ ભળીએ પહેણ તો ના હોય તારો ભાઈ મારા ભાઈ વિશે તમારે બોલવાનું નહીં તમારે મને ખાલી પૈસા આપી દેવાના છે 50,000 રૂપિયા લાવો એટલે કામ પતે મારા બાપ 50,000 રૂપિયા ના થાય એટલા બધા આવે તમારા મારા નીમુ ના થાય જ ને તારો બાપ લઈ લેજે પતાઈને તારા ભાઈને કે હવે પહેણતો નહીં હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં બૂચ મરી જતી ના તો હા રીલ જોઈ જોઈને થાકી જઈએ હવે થોડોક આરામ કરી લઉં વાહ ભગવાન વાહ આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે વાહ
શું તમારી ઉદારી? હા બ્રોનલા, હા બોલ. આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે, હવે ચાણે જવાના હે? તને શું ભાર કરે છે? ભલે 5 દાડા રહેતા. તે મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું છે. હા તે પછી કામ ધંધે તો જવું પડે ને, ઘરે જ રહે ને, તો કે ચાલ એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગ્યા ને, વહુ બેટા ચા બનાવજો. એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે. હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના તારી હુતા હોય. બૂન ને તારા બનેવી આયા તા હમણાં 3 દાડામાં. રાતે 3 વાગે ગપ્પા મારે ને 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં. જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે આ તો એમાં. મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તને ચલમ પીતો હોય ચલમ કઈ ઠલવે હા આમ કરી. મારા તારા બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોઈક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ આખ જેવા નહીં રહેતા ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે એમને કશું નહીં કરવું હતું. ઓહો હો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે, તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ ખેતર નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત કરે. આખી જિંદગી થોડા ધાયડા કર કરે. અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમના આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ ડ્રેસ નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે છે? તને તારા બાપા તારા ભાભીને કહેતી હોય તો પહેરવાનું. અહીંયા તો તારા બાપા પહેરવા નહીં દેતા. તે તો ગામડું છે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં. હા તે વરી એમાં શું થઈ ગયું? તે આપણે જે ફરવા જઈએ તો એમને ગમે નહીં. એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય. 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? એમાં આપણે ફરવા જઈને મારા બાપા પૈસા આપે? હા તે હોશે. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ આ તો તારી જીદું હોય છે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું, કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે. 10-15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે ને ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું? મને હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું? કોને સમજાવવાના મારે? મારા હારાને ફોન કરતો મારા હારે કે બેટા જે હવે હે નહીં સહન કરો, બીજું શું કરવું? આખો દિવસ મોબાઈલમાં પડ્યો હોય લેતા પપ્પાને ચા આપીએ. શું કર્યું? તારાથી એક કામ હરખું થતું નહીં. અરે કઈ નહીં, મારો પગ ભટકાઈ ગયો ને તો ગ્લાસ તૂટી ગયો છે. કઈ નહીં જા. હા બોલો. આ વખતે વેકેશન પડે ને એટલે આપણે તારા મમ્મી પપ્પાને ઘરે 2-4 દિવસ રહેવા જતા રહેશું. ના નહીં જવાનું. કેમ? હમણાં તો મહિના પહેલા 2 દિવસ રહીને આયા હો. બહુ સાસરીમાં ના રહેવાય, નહીતર વેલ્યુ ના રહે. તો આ વાત તને જાણે સમજાશે. જુનાગઢના મેળામાં દર સાલ સાધુઓની સંખ્યા વધતી જાય છે. તો કૃપા કરીને પોતાના પતિને પ્રેમ આપો, કષ્ટ નહીં. હું અહીંયા બોલું.